હવે બ્રહ્મ પ્રકરણ ભૂમિબેન કરશે. ચાલો ભૂમિબેન આગળ વધો. હું મારું મ્યુટ કરું છું. અહીંથી આપણું બ્રહ્મ પ્રકરણ શરૂ થાય છે. 65મા શ્લોકની ઉત્થાનિકામાં ચિત્ત પ્રકરણમાં જીવના સ્વરૂપ વિચારથી ભજન કરવાની આવશ્યકતા બતાવી હવે ભજનીય સ્વરૂપ વિચારથી ભજનનું નિરૂપણ કરવાને માટે બ્રહ્મ પ્રકરણનો આરંભ કરવામાં આવે છે. શ્લોક 65મો. સચ્ચિદાનંદ રૂપમ તુ બ્રહ્મ વ્યાપકમ વ્યય સર્વશક્તિ સ્વતંત્રમ ચ સર્વજ્ઞમ ગુણવર્જિતમ. અર્થ: બ્રહ્મ સચ્ચિદાનંદ રૂપ, વ્યાપક, નાશરહિત, સર્વશક્તિમાન, સ્વતંત્ર, સર્વજ્ઞ, પ્રાકૃત ગુણ રહિત છે. પ્રકાશ ટીકામાં મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મ સચ્ચિદાનંદ, વ્યાપક, અખંડ ઐશ્વર્યવાળા તથા વિરુદ્ધ ધર્માશ્રયી શ્રુતિમાં કીધા છે એ ગુણોપસહાર ન્યાયથી બ્રહ્મમાં જ ઉપસહાર સમજવો. બ્રહ્મને અવિનાશી કહીને વીર્ય, સર્વશક્તિ કહીને યશ, સ્વતંત્ર એટલે પૂર્ણ જ્ઞાન શક્તિ અને પૂર્ણ ક્રિયા શક્તિ વાળા કહીને શ્રી, સર્વજ્ઞ કહીને જ્ઞાન, પ્રાકૃત ગુણોમાં આસક્તિ રહિત કહીને વૈરાગ્ય, આ પ્રમાણે 6 ગુણો બતાવ્યા છે. માયાવાદી બ્રહ્મને નિર્ધર્મક નિરાકાર કહે છે તો મહાપ્રભુજી કહે છે કે નિર્ધર્મક નિરાકાર માનશો તો બ્રહ્મની શ્રુતિમાં ધર્મ બતાવીને જે ઉપાસના કરવાની કીધી છે તે બધી વ્યર્થ થઈ જશે. નિરાકાર હોવાથી કોઈ ઉપાસના નહીં કરી શકે તો કોઈને બ્રહ્મની પ્રાપ્તિ નહીં થાય અને કોઈ ફળ પણ નહીં મળે. વેદ શ્રેષ્ઠ પ્રમાણ છે, તેમાં કીધેલા ધર્મને જ પોતાના વાક્યથી નિષેધ ન કરે, કહીને ફરી જવું એ મિથ્યાવાદીનું કામ છે, વેદનું નથી. શ્લોક 66મી ઉત્થાનિકામાં દેશકાલ અને સ્વરૂપની અપરિચ્છિન્ન એટલે સીમામાં બંધાયેલું ન હોય તે જેનું વસ્તુ પરિચ્છેદત્વ હોય તેનું વ્યાપકત્વ સંભવતું નથી. 3 પરિચ્છેદોનો નિષેધ કરવામાં આવે છે. સજાતીય, વિજાતીય કે સ્વગત ભેદ નથી. સજાતીય જીવ, વિજાતીય જડ અને સ્વગત અંતર્યામી આ દ્વૈતથી રહિત છે. અવતારમાં પણ સર્વદા સાથે જ આવિર્ભૂત થયેલા સત્ય વગેરે હજારો ગુણો વાળા બ્રહ્મ જ છે. સજાતીય, વિજાતીય, સ્વગત દ્વૈત વર્જિતમ સત્યાદિ ગુણ સહસ્ત્રે યુક્ત મોત્પત્તિ કે સદા. અર્થ: તે બ્રહ્મ સજાતી, વિજાતીય, સ્વગત ભેદ રહિત અને નિત્ય સ્વાભાવિક સત્યાદિ હજારો ગુણોથી યુક્ત છે. મહાપ્રભુજી પ્રકાશમાં કહે છે કે બ્રહ્મ વ્યાપક છે, તે દેશકાલ વસ્તુની સીમામાં બંધાયેલ નથી. બ્રહ્મથી ભિન્ન તો કોઈ પદાર્થ જ નથી, કેમ કે સર્વકાય બ્રહ્માત્મક જ છે. જડ, જીવ, અંતર્યામી આ 3 પદાર્થ બ્રહ્માત્મક જ છે. ભગવાને જ્યારે ઈચ્છા કરીને ચૈતન્ય અને આનંદ છુપાવ્યો ત્યારે જડ, આનંદ છુપાવ્યો ત્યારે જીવ અને સચ્ચિદ આનંદ 3 પ્રગટ રાખીને અંતર્યામી પ્રગટ થયા છે. આ 3 ભગવાનમાં અનુસ્યુત છે, એટલે કે ઓતપ્રોત છે. જડ, જીવ, અંતર્યામી ભગવાનથી અલગ છે એવી બુદ્ધિ ન રાખવી. જેવી રીતે ભગવાનના અવતારો ભગવદ રૂપ છે તેવા જ આ 3 સમજવા. તૈત્તરીય ઉપનિષદમાં કહ્યું છે કે જ્યારે કોઈ વસ્તુને બ્રહ્મથી ભિન્ન માનવામાં આવે ત્યારે ભય ઉત્પન્ન થાય છે. ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેમનામાં હજારો ગુણો બિરાજે છે. ભાગવતજીના પ્રથમ સ્કંધના 16મા અધ્યાયના 26 થી 29 શ્લોકમાં બતાવ્યા છે. આ બધા ગુણો ભગવાનની સાથે જ પ્રગટ થાય છે, પ્રલય તથા અવતાર દશામાં પણ સાથે જ બિરાજે છે. શ્લોક 67ની ઉત્થાનિકા. પૂર્વોક્ત કહેલા જે સત્ય, તપ, દયા, શૌચ આ વૈદિક છે એમ બતાવવા માટે શ્રુતિમાં કહેલા ગુણોનું સંક્ષેપથી વર્ણન કરે છે. સર્વાધારમ વશ્યમાય માનંદાકારમ મુક્તમમ પ્રાપંચિક પદાર્થાનમ સર્વેષામ તદ લક્ષણમ. તે બ્રહ્મ સર્વના આધારભૂત, માયાને વશ રાખનાર, આનંદકાર, ઉત્તમ અને સર્વ પ્રાપંચિક પદાર્થોના ગુણ થકી વિલક્ષણ છે. પ્રકાશમાં કહે છે કે બધાના આધાર હોવું એ બ્રહ્મનો ધર્મ છે. તો અહીં શંકા કરે છે કે આપનું જો આવું સ્વરૂપ હોય તો બધાને આવા સ્વરૂપનો અનુભવ કેમ નથી થતો? તો આ શંકાનું સમાધાન ગીતાજીમાં લખ્યું છે કે ભગવાન યોગ માયાથી આવૃત છે, તેથી બધા જીવને તેમના દર્શન ન થાય. જે પ્રભુની ભક્તિ કરે ત્યારે પ્રભુ ભક્તિથી જ દર્શન થાય છે. તો પૂર્વ પક્ષ શંકા કરે છે કે માયાથી ઢંકાયેલા ભગવાન માયાને આધીન છે.
તો મહાપ્રભુજી એનું ખંડન કરે છે કે ભગવાન માયાને નહીં, માયા ભગવાનને આધીન છે. દોરડું જેની પાસે હોય તે બીજાને બાંધવા માટે રાખે, પોતાને નહીં. જેમ સૂર્ય મેઘથી ઢંકાઈ જાય તો સૂર્ય મેઘને આધીન નથી, સૂર્યથી જ મેઘ બને છે. આ પ્રકારે માયા ભગવાનની એક શક્તિ છે, તે ભગવાન પર હાવી થતી નથી. તો પૂર્વ પક્ષ પાછી શંકા કરે છે કે વેદમાં બ્રહ્મના આકારનું વર્ણન છે, તો આકાર માયાએ જ બનાવ્યું હશે. તો મહાપ્રભુજી ખંડન કરે છે કે બ્રહ્મનો આનંદ આકાર છે, માયિક આકાર નથી. આપણા બધા અંગ આનંદ આકારના છે, પંચ મહાભૂતના બનેલા નથી. જરા, મૃત્યુ, ચિંતા આદિ લૌકિક દેહ ધર્મ ભગવાનમાં નથી. ગીતાજીમાં કીધું છે, પરબ્રહ્મના સ્વરૂપને મનુષ્ય દેહની સમાન રુધિર માસાદિકનું માને તેને મૂર્ખ સમજવા. તો પૂર્વ પક્ષ શંકા કરે છે કે જગતને ભગવાનનું કાર્ય માનો છો તથા ભગવાનથી અલગ નથી માનતા, તો જગતમાં જેટલા જળ પદાર્થ છે એ ભગવાન જ બન્યા છે. તો તમારા મતમાં પરબ્રહ્મ જળરૂપ છે? કાર્ય જો જળ છે તો કારણ પણ જળરૂપ જ છે. તો શંકાનું સમાધાન કરે છે કે કારણના જ ધર્મ કાર્યમાં આવે, કાર્યના કારણમાં નહીં. ક્રીડા કરવા માટે ભગવાને આનંદ ચૈતન્યને છુપાવી લીધો છે, એટલે એમાં જડત્વ આવ્યું છે. ક્રીડા કરવા વાળા જે પુરુષોત્તમ છે એ સચ્ચિદાનંદ પૂર્ણ પુરુષોત્તમ છે, તે જગતના બધા પદાર્થથી વિલક્ષણ છે. શ્લોક 68 ની ઉત્થાનિકા આ પ્રકારે બ્રહ્મના સ્વરૂપમાં રહેલા ધર્મોને કહીને હવે એનું કાર્ય જણાવે છે. બ્રહ્મ જગતનું સમવાયી કારણ છે. જગત સમવાયી સ્યાત દેવ ચ નિમિત કમ કદાચિદ્ર મતે સ્વસ્મિન પ્રપંચે અપી કવચિત સુખમ. તે જ બ્રહ્મ જગતનું સમવાયી કારણ છે અને તે જ નિમિત્ત કારણ છે. એ બ્રહ્મ કોઈ વખત પોતાના સ્વરૂપમાં રમે છે અને કોઈ વખત સુખથી પ્રપંચમાં રમે છે. સંપૂર્ણ જગતનું સમવાયી કારણ બ્રહ્મ છે. સમવાયી કારણ કાર્યમાં ઓતપ્રોત હોય તેને ગાર્ગી બ્રાહ્મણ વેદમાં ગાર્ગીએ જે પ્રશ્ન કર્યો કે સબ જગત કયા પદાર્થમાં ઓતપ્રોત છે, કહે છે કે જગત છે એ બ્રહ્મમાં ઓતપ્રોત છે. બ્રહ્મ જ આ જગતનું નિમિત્ત કારણ છે. તે તૈત્તરીય ઉપનિષદમાં આ લખેલું છે. બ્રહ્મ જ આ જગતના કર્તા છે. આ જગત બનાવવા બીજા કોઈ રો મટીરિયલની જરૂર નથી. તો પૂર્વ પક્ષ શંકા કરે છે કે ભગવાન પોતાના સ્વરૂપથી જગત બનાવ્યું તો પોતાના માટે જ બનાવ્યું કે જીવ માટે? તો જીવ માટે બનાવ્યું હોય તો સ્વામી માટે સેવક અનેક પદાર્થ બનાવે, તેમ જીવ સ્વામી થઈ જશે અને ભગવાન જીવના આધીન થઈ જશે. તો પરાધીન થવાથી ઈશ્વરતાની હાનિ થશે. જો પોતાના માટે બનાવ્યું એમ કેશો તો ભગવાનની પૂર્ણ કામ રૂપતા કયા ગઈ? તો એનો નાશ થઈ જશે. જે પોતાના આત્મામાં જ રમણ કરે છે તેને જગત બનાવવાની શી જરૂર પડી? તો ઉત્તર આપે છે કે ગોળ વાર્તિકમાં કીધું છે કે કેટલાક ભોગને માટે સૃષ્ટિ છે એમ કહે છે, કેટલાક ક્રીડાને માટે કહે છે. આત્મા કામને સ્પૃહા હોય નહીં, પણ સૃષ્ટિ કરવી એ દેવનો સ્વભાવ છે. આમાં સ્વભાવ છે એનો અર્થ રમણ લેવું જોઈએ. જેવી રીતે જળનો સ્વભાવ શીતલતા, અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે, તેવી રીતે જ્યારે ભગવાન પોતાનામાં રમણ કરવાની ઈચ્છા કરે છે ત્યારે જગતનો ઉપસંહાર કરે છે, એટલે કે પોતાનામાં તિરોધાન કરી દે છે. ક્યારેક એકલા રમણ કરવાની ઈચ્છા ન હોય ત્યારે પ્રપંચને બધું પ્રગટ કરીને રમણ કરે છે, એટલે કે જગતનો વિસ્તાર કરે છે. અનેક રૂપ નામના ભેદ કરીને ક્રીડાની ઈચ્છા થાય ત્યારે પોતાના સ્વરૂપમાં છુપાયેલ પ્રપંચ જગત પ્રકટ કરે છે. શ્લોક 69મો. એની ઉત્થાનિકામાં કાર્યાદિ ભાવ કોઈ અન્ય પદાર્થ છે એવી શંકા થાય તો ત્યાં બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરે છે. યત્ર એન યતો યસ્ય યસ્મે યદ્ય તથા યદા યાદિદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર. જેને વિશે, જે વડે, જેના થકી, જે સંબંધી, જેને અર્થે અને જે પ્રકારે થાય, જ્યારે થાય છે તે સર્વ પ્રધાન પુરુષના નિયંતા સાક્ષાત ભગવાન જ છે. તો અહીં પૂર્વ પક્ષ શંકા કરે છે કે કાર્ય જગતને સત્ય માનશો તો ભગવાન તથા જગત બે પદાર્થ થયા, તો તમારો શુદ્ધાદ્વૈત નહીં ને દ્વૈત થયો. કેમ કે શુદ્ધાદ્વૈત એનું નામ છે કે ભગવાનથી જુદું કોઈ પદાર્થ હોય જ નહીં.
તો એના ઉત્તરમાં મહાપ્રભુજી કહે છે કે જગતને સત્ય માનીએ છીએ પણ ભગવાનથી ભિન્ન નથી. જે ઠેકાણે જે સમયે જાસુ જે રૂપમાં જે કાંઈ છે તે ભગવાન જ છે. પ્રકૃતિના રૂપમાં ભોગ્ય, પુરુષના રૂપમાં ભોગતા અને આ બંનેના નિયામક ઈશ્વર આપ જ છે. ભાગવતજી દસમ સ્કંદના 82મા અધ્યાયમાં યત્ર યેન યતો યશ્ય ઇત્યાદિ શ્લોક અનુસાર બધી વિભક્તિનો અર્થ ભગવાન જ છે. પ્રકૃતિ, પુરુષ અને કાળ પણ તે જ છે. શ્લોક 70મો ઉત્થાનિકામાં કહે છે કે આ પ્રમાણે સૃષ્ટિની જે પૂર્વ સ્થિતિનું વર્ણન કરીને સૃષ્ટિકાલીન જે સ્થિતિ છે એનું વર્ણન કરે છે. યહ સર્વત્ર સંતિષ્ઠનંતર સંસ્પૃશેનંતત શરીરમ તમ ન વેદેત્થમ યો અનુવિશ્ય પ્રકાશતે સર્વવાદા નવસરમ નાનાવાદાનુરોધિત. પૂર્વ પક્ષ અર્થ જે બ્રહ્મ સર્વની વિશેષ અંદર સ્થિતિ કરવા છતાં પણ સર્વ કાર્યને પોતાના મધ્યમાં સ્થાપન કરે છે તો પણ તે કાર્યને પોતે સ્પર્શ કરતું નથી. બ્રહ્મ સર્વને પોતાના શરીર રૂપ માની તેમાં પ્રવેશ કરીને પ્રકાશે છે પણ શરીર એ પ્રકારે તેને જાણતું નથી. તે બ્રહ્મ કોઈ પણ વાદનો વિષય નથી અને તે સર્વવાદને અનુસરે છે. તે બ્રહ્મ અનંત મૂર્તિ છે અને કુટસ્થ અને ચલ છે. તે સર્વ વિરુદ્ધ ધર્મોનો આ 71મી શ્લોકની આવી ગઈ. અને તે સર્વવાદને અનુસરે છે ત્યાં સુધી જ છે. પ્રકાશમાં કહે છે મહાપ્રભુજી કે શંકા કરે છે પૂર્વ પક્ષ કે બધા પદાર્થની અંદર રહેવા છતાં તે અંતર્યામી જળ જીવનો સ્પર્શ નથી કરતા તો પરસ્પર ભેદ થયો તો આમાં શુદ્ધાદ્વૈત સિદ્ધાંત ક્યાં રહ્યો? તો એના ઉત્તરમાં કહે છે કે સૃષ્ટિ દશામાં લોક વ્યવહાર ચલાવવા માટે ઈચ્છા કરીને ચૈતન્ય આનંદના તિરોભાવથી જળ જીવ અંતર્યામીમાં પરસ્પર ભેદ દેખાય છે. ઈશ્વરની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ ભેદ નથી. જેમ વૃક્ષની શાખા આપણને અલગ દેખાય પણ વૃક્ષની દ્રષ્ટિથી અલગ નથી એમ શુદ્ધાદ્વૈતમાં કોઈ ભેદ નથી. તો પૂર્વ પક્ષ શંકા કરે છે કે શ્રુતિ બ્રહ્મનું ભિન્ન ભિન્ન પ્રકારે વર્ણન કરે છે. એક શ્રુતિથી બીજી શ્રુતિ વિરુદ્ધાર્થ પ્રગટ કરતી હોય તો વેદને પ્રમાણ ન માનવો જોઈએ? તો ઉત્તરમાં કહે છે કે આમાં વેદનો કોઈ દોષ નથી. જેવા એમને બ્રહ્મને જોયા એવું વર્ણન કર્યું. બ્રહ્મના સર્વરૂપ ધારણ કરવાના સામર્થ્યને જાણીને વેદે બ્રહ્મના અનેક રૂપનું વર્ણન કર્યું છે. લોકમાં કોઈનું એવું સામર્થ્ય નથી કે હાથી અને મચ્છર બની શકે, પરંતુ બ્રહ્મમાં વિરુદ્ધ ધર્માશ્રયતા છે. વિવાદ કરવા વાળાના હૃદય શુદ્ધ ન હોવાથી બ્રહ્મા અનેક વાદ બનાવી લે, પણ એમના મનના બનાવેલા વાદ બ્રહ્મને સ્પર્શતા પણ નથી. તો પછી પૂર્વ પક્ષ શંકા કરે છે કે વાદીના હૃદય મલિન હોય કે શુદ્ધ, પરંતુ વાક્ય તો સરસ્વતીનું સ્વરૂપ છે, તો એક વાક્યતા હોવી જોઈએ. તો એના ઉત્તરમાં કહે છે કે એક એક વાદ બ્રહ્મના ધર્મનું પ્રતિપાદન કરે છે. સમગ્ર બ્રહ્મનું પ્રતિપાદન કરવાનું કોઈનામાં સામર્થ્ય નથી. નાસ્તિક ઈશ્વરને માનતા નથી તો તે ઈશ્વરને શૂન્ય, તુચ્છ, અભાવ, નાસ્ય, અદ્રશ્ય, પરંતુ આ બધા વાદ ઈશ્વરમાં સિદ્ધ થઈ જાય છે. આવું કર્મ પુરાણમાં વર્ણન છે. ઈશ્વરના સુખની આગળ લોકના સુખ ખૂબ ઓછા છે, તેથી શૂન્ય બધાના હૃદયમાં ગુપ્ત રહીને પ્રેરણા કરે છે, તેથી તુચ્છ ભગવાનને કોઈ ઉત્પન્ન ન કરી શકે, તેથી અભાવ કાલ તેનું ભક્ષણ ન કરી શકે, તેથી નશ્ય. જે પુરુષ ભગવાનને પૂર્ણ જ્ઞાન, ક્રિયાવાન, સર્વેશ્વર, સચ્ચિદાનંદ રૂપ માને છે એને ભગવાન પૂર્ણ રસનું દાન કરે છે. આ પ્રકારે નાનાવાદ અનુરોધી છે, અર્થાત અનેક પ્રકારે વાદીના વાક્ય ભગવાનમાં બંધ બેસી જાય છે. શ્લોક 71મી ઉત્થાનિકામાં તે બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય છે એ જણાવવા માટે આગળનો શ્લોક કહે છે. અનંત મૂર્તિ તદ બ્રહ્મ કૂટસ્થમ ચલમેવ ચ વિરુદ્ધ સર્વધર્માણા માશ્રયમ યુક્ત ગોચરમ. તે બ્રહ્મ અનંત મૂર્તિ છે, કૂટસ્થ અને ચલ છે. તે સર્વ વિરુદ્ધ ધર્મોનો આશ્રય છે અને યુક્તિનો અવિષય છે. અહીં પૂર્વ પક્ષ શંકા કરે છે કે જો ભગવાન જો વિદ્યમાન હોય તો તેમનો અભાવ કેવી રીતે હોઈ શકે? સર્વદા વિદ્યમાન વસ્તુનો અભાવ ન હોઈ શકે. તો એના ઉત્તરમાં મહાપ્રભુજી કહે છે કે ભગવાનમાં લોકથી વિરુદ્ધ ધર્મ છે.
લોકમાં જે પદાર્થનું અસ્તિત્વ હોય એનો અભાવ ન થાય. ઘટ આદિ પણ ભગવાનના ભાવરૂપ અને અભાવરૂપ બંને છે. બ્રહ્મ એક છે, વ્યાપક અનંત મૂર્તિવાળા છે. લોકમાં એક હોય એ અનેક ન હોય, પણ ભગવાન તો એક છે અને અનેક પણ છે. આ પ્રમાણે વિરુદ્ધ ધર્મ દેખાડીને લોક વિરુદ્ધ ક્રિયા પણ દેખાડે છે. તદ્દે જતી તન્ને જતી, ચાલે છે ચાલતું નથી, આ શ્રુતિ પ્રમાણે ભગવાન કુટસ્થ ચલ અને અચલ છે. પરસ્પર વિરોધી ધર્મ એક પદાર્થમાં કેવી રીતે રહી શકે એવી શંકા ન કરવી, કારણ કે બ્રહ્મ જ બધા પદાર્થનો આધાર છે. જેવી રીતે ભૂમિ ઉપર સાપ, ઉંદર, સિંહ, બકરી આદિ જીવો ભૂમિ એનો આધાર બને છે, તેવી જ રીતે બુદ્ધિ પણ બે વિરોધી ધર્મનો આધાર છે, જાગૃત અને સ્વપ્ન અવસ્થા. બ્રહ્મ પણ સર્વ પદાર્થનો આધાર છે. બ્રહ્મને જાણવા માટે લૌકિક તર્ક કામ ન આવે, શાસ્ત્ર જ કામ આવે. શ્લોક 72 ની ઉત્થાનિકા. અવતાર દશા હોય ત્યારે ભગવાન મનુષ્યની લૌકિક બુદ્ધિ અને ઇન્દ્રિયનો વિષય બને છે, તો એવી રીતે લૌકિક યુક્તિથી ભગવાન સમજાવવા જોઈએ. આવિર્ભાવ તિરોભાવે મોહનમ બહુરૂપત ઇન્દ્રિયાણામ તુ સામર્થ્યા અદ્રશ્યમ સ્વેચ્છા તુ તત. આવિર્ભાવ અને તિરોભાવ વડે બહુરૂપથી બ્રહ્મ મોહ ઉત્પન્ન કરે છે, તે ઇન્દ્રિયોના સામર્થ્યથી અદ્રશ્ય જ છે અને પોતાની ઈચ્છાથી દ્રશ્ય પણ છે. લૌકિક બુદ્ધિ તથા લૌકિક ઇન્દ્રિયોથી ભગવાનના દર્શન થાય છે, આ ભ્રમ માત્ર છે. જેવી રીતે નટ છે ઈ સિંહ, હાથી, રાજા જેવા અનેક રૂપ ધારણ કરે ત્યારે ભ્રમ થાય છે, એવી રીતે રામ, કૃષ્ણ આદિ અવતારમાં તે સાધારણ મનુષ્ય છે એવું લાગે, તથા મત્સ્ય તથા વરાહ અવતારમાં સાધારણ મત્સ્ય અને સુવર છે એવો મોહ થાય છે. એવી રીતે થાંભલામાંથી પ્રકટ થવું, હંસ અવતારમાં સ્વયં પ્રકટ થયા, મત્સ્ય અવતારમાં શીઘ્ર સરોવર સમાન, વરાહ અવતારમાં ક્ષણ માત્રમાં પર્વત આકાર થઈ ગયા. આદિ અવતાર દશામાં લૌકિક પ્રમાણ તથા લૌકિક યુક્તિથી ભગવાનને જાણી શકાતા નથી. લૌકિક ઇન્દ્રિયોથી રામકૃષ્ણ અવતારના દર્શન થાય, પણ જ્ઞાન થતું નથી, કેમ કે નેત્ર ઇન્દ્રિયોનું એવું સામર્થ્ય જ નથી કે ભગવાનની ઈચ્છા વગર તેમને જોઈ શકે. ભૌતિક ઇન્દ્રિયોથી દેવતાને પણ જોઈ શકીએ નહીં, તો અવતારને તો ક્યાંથી જોઈ શકીએ. શ્લોક 73મો. એની ઉત્થાનિકા. બ્રહ્મ છે એ મહદ અને અદ્ભુત રૂપ વાળા હોવાથી ચક્ષુનો વિષય કેમ ન થાય. શ્લોક. આનંદ રૂપે શુદ્ધસ્ય સત્વસ્ય ફલનમ યદા તદા મર્કત શ્યામમાં આર્વિભાવે પ્રકાશતે. આનંદરૂપ બ્રહ્મને વિશે જ્યારે શુદ્ધ સત્વનું ફલન થાય, ત્યારે આર્વિભાવમાં એટલે અવતારમાં મરકત ના સરખું શ્યામ બ્રહ્મ પ્રકાશ થાય છે. અહીં પૂર્વ પક્ષ શંકા કરે છે કે પ્રગટ રૂપ વાળા પદાર્થને નેત્ર જોઈ શકે છે, તો ભગવાન પ્રગટ રૂપ હોય તો દેખાવા જોઈએ. તો એના ઉત્તરમાં મહાપ્રભુજી કહે છે કે લૌકિક રૂપ વાળા પદાર્થને નેત્ર જોઈ શકે, બ્રહ્મ લૌકિક રૂપ વાળા નથી, એટલે નેત્ર જોઈ શકતા નથી. માયાવાદી બ્રહ્મને અરૂપ કહે છે, એનો મતલબ એવો છે કે બ્રહ્મને માયા રચિત લૌકિક રૂપ નથી, એ તો આનંદ રૂપ છે. દુર્યોધન, કંસ, પૂતના વગેરે આશિરૂહી જીવોને માયિક જ દર્શન થયા છે, આનંદ સ્વરૂપના નહીં. જીવને પ્રભુના અનુગ્રહથી જ એ દર્શન થાય છે. જેવી રીતે લાલ ફૂલથી સ્ફટિક મણિ લાલ દેખાય, એવી રીતે ભગવાન વિષ્ણુ, બ્રહ્મ, શિવ આદિ ગુણ અવતારમાં પ્રકૃતિના સત્વ, રજો અને તમો ગુણ કરીને શ્યામ, લાલ, સફેદ રૂપથી દેખાય છે. અન્ય જીવની અપેક્ષાએ ગુણ અવતારમાં બ્રહ્મત્વ વિશેષ હોય છે, એટલે આ પ્રકારે પૃથ્વીમાં નીલ રૂપથી જલ તથા પ્રાણમાં સફેદ, તેજમાં લાલ અને વાયુમાં પિત્ત રૂપથી આપનું પ્રાગટ્ય સમજવું. દ્વાપરમાં પિત્ત, કલીમાં શ્યામ, સતયુગમાં શ્વેત અને ત્રેતામાં રક્ત લાલ વર્ણ હોય છે. શ્લોક 74 ઉત્થાનિકામાં હવે અનન્ય ઉત્પત્તિ બતાવે છે, એટલે કે તર્ક કારણ બતાવે છે. ચતુર્યુગેષુ ચ તથા નાના રૂપ વદેવ તત ઉપાધિ કાલ રૂપમ હિ તાદ્રશમ પ્રતિબિંબતે. જે રીતે ગુણ અવતારમાં બ્રહ્મના જુદા જુદા રૂપ છે, તે રીતે ચાર યુગમાં પણ બ્રહ્મ જુદા જુદા રૂપ વાળું જ જણાય છે, કારણ કે જુદા જુદા રૂપ વાળું ઉપાધિ રૂપ
કાળનું સ્વરૂપ બ્રહ્મમાં પ્રતિબિંબિત થાય છે. સતયુગના અભિમાની દેવતા કાલનો એટલે કે યુગનો ભગવાનના આધાર રૂપથી સ્ફુરણ થાય છે. સ્ફટિક જભા કુસુમ ન્યાયથી એવી રીતના સતયુગના જે દેવતા છે એનો વર્ણ બ્રહ્મમાં પડે છે, એટલે એવો સતયુગના દેવતાનો વર્ણ પ્રતિફલિત થાય છે. આ જ પ્રકારે ત્રેતા, દ્વાપર, કલિયુગમાં પણ લાલ, પીત અને શ્યામ રૂપથી દ્રશ્યમાન થાય છે. અને અગ્નિગોલાના દ્રષ્ટાંતથી બ્રહ્મના આધારભૂત કાલ અભિમાની દેવતાને પોતાની અંદર સ્થિત કરીને એમને પણ બ્રહ્મરૂપ બનાવે છે. કાલ બદલાય એવી રીતે પ્રભુનું રૂપ પણ બદલાય છે. બ્રહ્મ સર્વની અંદર વ્યાપક છે એવું સિદ્ધ કરે છે. મહાપ્રભુજી શંકરાચાર્યજીના વાદ બ્રહ્મની અંદર કોઈ રંગ નથી, કોઈ આકાર નથી, એનું અહીં ખંડન કરે છે. શ્લોક 75મી ઉત્થાનિકામાં ઉપયુક્ત પ્રકારથી બ્રહ્મત્વની સિદ્ધિ કરી અને તેમને રૂપવાન હોવાનું સિદ્ધ કર્યું. જેવા યુગના દેવતા છે તેમની જાય બ્રહ્મ ઉપર પડવાથી તેવા દેખાય છે એવું પ્રતિપાદન કરીને બીજા પ્રકારથી અપ્રાકૃત રૂપવાળા બ્રહ્મ છે એનું પ્રતિપાદન કરે છે. આત્મસૃષ્ટેન વૈષમ્ય નૈર્ધુર્ણ્યમ ચાપી વિદ્યતે પક્ષાંતરે અપી કર્મ શ્યાનિયંતંત પુનઃબૃહત. બ્રહ્મના સ્વરૂપની જ સૃષ્ટિ હોવા ગાઢમ વ્યોમવદ બ્રહ્મ તાદૃશમ પ્રકાશતે લોકદ્રષ્ટયા અન્યથા દૃક્સ્પૃશેત પરમ. અનવગાહ્ય બ્રહ્મ શૂન્ય અને આકાશની પેઠે લોક દ્રષ્ટિથી નીલું પ્રકાશિત થાય છે. બીજે પ્રકારે દ્રષ્ટિ પરબ્રહ્મને સ્પર્શ કરી શકતી નથી. પ્રકાશમાં કહે છે કે શ્રુતિમાં પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું રૂપ લખ્યું છે એ માયા રચિત નથી, પરંતુ બ્રહ્માત્મક જ છે. બ્રહ્મ વૈવર્તના પ્રકૃતિ ખંડમાં અન્ય દેવતાનું રૂપ પ્રાકૃત લખ્યું છે, પરંતુ શ્રી કૃષ્ણનું રૂપ અલૌકિક નિર્ગુણ છે, માયા રચિત નથી. અનવગ્રહ એટલે કે જે સ્વરૂપને આપની દ્રષ્ટિ પહોંચી નથી શકતી એવું છે. ભગવાનનું સ્વરૂપ મેઘશ્યામ જેવું દર્શન થાય છે, પરંતુ નીલગુણથી નહીં, વસ્તુ સ્વભાવથી જ દેખાય છે, નિજ સામર્થ્યથી જ દેખાય છે. અંધકાર અને આકાશ રૂપગુણ રહિત છે તો પણ એના વસ્તુ સ્વભાવથી નીલ દેખાય છે. આપણી દ્રષ્ટિ રૂપને ગ્રહણ કરવા વાળી છે. આકાશમાં કોઈ રૂપ નથી, એની દૂરીના કારણે તેવું દેખાય છે. આવી જ રીતે બ્રહ્મનું સ્વરૂપ છે. ભગવાન જ્યારે ગાંભીર્ય રૂપ દેખાડે નહીં ત્યારે શ્રુતિની અંદર વર્ણન છે તેવું દેખાય છે. ભગવાન પ્રાકૃત રૂપ રહિત છે, તેથી આપણા નેત્ર પોતાના સામર્થ્યથી દર્શન કરી શકતા નથી. અવતાર દશામાં પણ ભગવાનની ઈચ્છા વગર તેમના દર્શન થતા નથી. બ્રહ્માજીએ આપણી ઇન્દ્રિયોના દરવાજા બહારની બાજુ રાખ્યા છે, તેથી આપણે બહારનું જોઈ શકીએ અને અનુભવ કરી શકીએ છીએ. તો અહીં પૂર્વ પક્ષ શંકા કરે છે કે ઉલટી ઇન્દ્રિયો બ્રહ્મનો સ્પર્શ કરી શકતી નથી, તો બ્રહ્મમાં કોઈ રૂપ નથી, તો ભગવાન જે ભક્તને દર્શન દેવા માંગે તો કેવી રીતે દર્શન આપી શકે? તો એનું નિરાકરણ કરે છે કે જે ભક્તને દર્શન દેવા માંગે છે તે આનંદ મુખ કરપાદ વાળા સચ્ચિદાનંદ રૂપે જ દર્શન આપે છે. બ્રહ્મના અનેક રૂપ હોવાથી બ્રહ્મપણું મટી નથી જતું. આમાં દ્રષ્ટાંત આપે છે કે જેમ સિંધાલુનનો ગાંગડો અંદરથી બહારથી એક રસ હોય છે, તેવી રીતે બ્રહ્મ પણ એક રસ તથા શુદ્ધ હોય છે. દર્શન થવાના બે પ્રકાર શાસ્ત્રમાં બતાવ્યા છે. એક પ્રકાર એવો છે કે જેના માટે ભગવાન પ્રગટ થાય અને ભગવાનને જોઈ શકે, જ્યારે બીજો પ્રકાર ભગવાનની અવતાર દશામાં હોય ત્યારે ભગવાન એવી ઈચ્છા કરે કે સર્વસાધારણ મનુષ્ય જોઈ શકે, તો એમને સર્વસાધારણ મનુષ્ય જેવા જ દેખાય છે. જેના માટે પ્રાગટ્ય નથી એવા આસુરી જીવો બ્રહ્મને અસત માને છે, તો તેમને પ્રભુ અસત જ દેખાય છે. જેવી રીતે સુના ઘરમાં કોઈ પદાર્થ ન દેખાય, એવી રીતે અસુરો માયાની ઉપાસના કરે તો ભગવાન માયા રૂપ દેખાય. ભક્તો સચ્ચિદાનંદ રૂપ ઉપાસના કરે તો એમને એ રૂપે દર્શન થાય છે. જેવી રીતે અંધકાર વાળા ઘરમાં દીવા વગર જેમ જોઈ શકાતું નથી, એવી રીતે અનુગ્રહ વગર અવતાર કાળમાં પણ ભગવાનનું દર્શન થતું નથી. જે સમયે અવતાર ન હોય તે સમયે સ્વરૂપ પ્રકટ ન હોય, ત્યારે જેમ આકાશ રૂપ રહિત હોવાથી દેખાતું નથી, તેવી રીતે ભગવાનના દર્શન પણ નથી થતા. ભગવાનના અનુગ્રહથી જ થાય છે. હવે બીજો અર્થ બતાવે છે કે જલથી ભરેલા વાદળ જેમ મેઘશ્યામ દેખાય છે,
તથા આકાશ જેમ શ્યામ સ્વરૂપ લોક દ્રષ્ટિથી દેખાય છે તે બ્રહ્મ જ છે. તે ઔપાધિક છે, માયિક નથી. તે વસ્તુ સ્વભાવથી જ દર્શન થાય છે. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ન તો જ્ઞાન રહિત પશુ, પક્ષી, વૃક્ષ આદિને પ્રકૃતિ અને કાલથી પર પોતાની પ્રાપ્તિ કરાવી અને આપને શત્રુ માનવા વાળા આસુરી જીવોને પણ કાલાતીત ભગવાને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવી. આ જે પ્રકાર બતાવ્યો તેને પોતાના અધિકાર પ્રમાણે સમજવો જોઈએ. ઉત્તમ અધિકારીને તો ભગવાનનું સ્વરૂપ જ્ઞાન થાય એટલે કે સર્વરૂપનું જ્ઞાન હોવું જ જોઈએ. શ્લોક 76મો ઉત્થાનિકા. આ પ્રકારે લૌકિક દોષનો પરિહાર કરીને એટલે કે બ્રહ્મ લૌકિક દ્રષ્ટિથી ગ્રહિત થતા નથી એ સમજાવીને હવે સૃષ્ટિ કરવાથી એમાં વિષમતા અને નિર્દયપણું પ્રાપ્ત થાય છે એનો પરિહાર કરે છે. આત્મસૃષ્ટેન વૈષમ્ય નૈધૃણ્યમ ચાપી વિદ્યતે પક્ષાંતરે અપી કર્મ શ્યાનિયંતંત પૂર્ણ બૃહદ. બ્રહ્મના સ્વરૂપની જ સૃષ્ટિ હોવાથી સૃષ્ટિ રચવાથી બ્રહ્મમાં વૈષમ્ય નૈધૃણ્ય દોષ પણ આવતો નથી. મતાંતરમાં કર્મનો સ્વીકાર કરવામાં આવે છે, પણ કર્મના સ્વરૂપનો વિચાર કરીએ તો કર્મ પણ બ્રહ્મ જ છે. અહીં પૂર્વ પક્ષ શંકા કરે છે કે ભગવાને પોતાનામાંથી જ આ જગત પ્રગટ કર્યું છે, તો જીવને હંસ કે કોઈને કાક આવી વિષમતા કેમ છે? કોઈ સુખી તો કોઈ દુખી રાખે છે, તો આવી નિર્દયતા કેમ છે? તો ઉત્તરમાં કહે છે કે સૃષ્ટિના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ બ્રહ્મ છે, કર્તા પણ બ્રહ્મ છે, પોતે જ બધું બનેલા હોવાથી વૈષમ્ય અને નૈધૃણ્ય દોષ આવતો નથી. વ્યક્તિના સુખ દુઃખના નિયામક વ્યક્તિના કર્મ જ છે, પરંતુ કર્મ પણ બ્રહ્મ જ છે. શ્રુતિ અનુસાર ભગવાન જ જગતરૂપ છે, તેથી ભગવાન જ ઊંચું નીચું હાથી ગધેડો બધા નામરૂપ બને છે, તો તેમાં વિષમતા દોષ નથી આવતો. તથા કોઈ સુખી કે દુખી હોય તો પણ નિર્દય નથી, કારણ કે લોકમાં બીજાને દુઃખ દેવા વાળા જ નિર્દય કહેવાય છે. સમર્થ પુરુષ લીલા માટે ક્યારેક રાજા તો ક્યારેક કંગાલ બની જાય, ક્યારેક સુખી કે દુખી બની જાય તો નિર્દય ન કહેવાય. એવી રીતે અવતારમાં આસુરી જીવોને મોહ પમાડવા માટે યુદ્ધ મેદાનમાંથી ભાગી જાય, ક્યારેક અજ્ઞાન દેખાડવું, ક્યારેક ભક્તવશ થઈને બંધનમાં આવી જવું, આવા અનેક ચરિત્રને દૂષણ ન સમજવું જોઈએ. પરંતુ આવા ચરિત્ર ક્રીડાની એટલે કે લીલાના ભૂષણ રૂપ છે. પ્રભુ સર્વ સમર્થ હોવા છતાં પણ અસમર્થ હોવાની લીલા કરે છે. કેટલાક મીમાંસકો કર્મને જ સુખ દુઃખ દેવા વાળા માને છે, તો ઈશ્વરને નહીં તો એમને પૂછવું જોઈએ કે કર્મ તો જળ પદાર્થ છે, તો સુખ દુઃખ કેવી રીતે દઈ શકે? કર્માનુસાર સુખ દુઃખ દેવા વાળા અન્ય ચેતન પદાર્થ છે એવું માની લેવું જોઈએ. તો પૂર્વ પક્ષ શંકા કરે છે કે પૂર્વ જન્મનું સુકર્મ હોય તો સુકર્મમાં અને દુષ્ટ કર્મ હોય તો દુષ્ટ કર્મમાં પ્રવૃત્તિ કરાવે છે. તો ઉત્તરમાં કહે છે કે જો આવું માની લઈએ તો વેદમાં કહેલા વિધિ વાક્યોનો કોઈ મિનિંગ નહીં રહે. વેદને વાંચીને કે સાંભળીને સુકર્મમાં પ્રવૃત્ત અને દુષ્કર્મમાંથી નિવૃત્ત થઈ જશે તો કોઈ અધર્મ નહીં કરે તો નરક બનાવવો વૃથા થઈ જશે. અધર્મનું પ્રાયશ્ચિત બતાવવા વાળી શ્રુતિ પણ વૃથા થઈ જશે. તેમજ ધર્મ અધર્મનું સ્વરૂપ જાણવા વાળો મનુષ્ય નિજ ઈચ્છાથી જ પાપ પુણ્ય પ્રવૃત્તિ નિવૃત્તિ કરવા વાળો સ્વતંત્ર કરતા ઈશ્વર છે એમ જ માનવું જોઈએ. પૂર્વ પક્ષ શંકા કરે છે કે કેટલાક મતવાદી કહે છે કે ઈશ્વર કર્મના અનુસાર સુખ દુઃખ દે છે, તો ઈશ્વર કર્મને આધીન થયા, સમર્થ નથી, તેથી કર્મને જ સુખ દુઃખના મુખ્ય કારણ માનવું ઉચિત છે. તો એના ઉત્તરમાં કહે છે કે જો આ મત ઉચિત માનીએ તો ઈશ્વર જ સુખ દુઃખ દેવા વાળા છે. આ ગીતામાં કહેલી સ્મૃતિ વ્યર્થ થઈ જશે. ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે પ્રાણી માત્રના સુખ દુઃખ ભય અભય મારા કારણે થાય છે. મારા કારણે જ્ઞાન થાય અને મારા કારણે ભૂલી પણ જાય. ભગવાન જે જીવને ઉપર લઈ જવો હોય એને સારા કર્મ કરાવે છે, અને જેને નીચે પાડવા હોય એટલે કે અધપતન કરવું હોય તેને કુકર્મ કરાવે છે. એનો પણ બાદ આવશે. આ વાક્યથી સિદ્ધ થાય છે કે ઈશ્વર સ્વતંત્ર છે, કર્મને આધીન થઈને સુખ દુઃખ આપતા નથી. એમને ફલદાન કરવામાં કર્મને આધીન થવું પડતું નથી. જો એવું હોય તો પૂતના શિશુપાલને મુક્તિ ન થવી જોઈએ. લોક બુદ્ધિથી કર્મ અનુસાર સુખ દુઃખ મળે છે, શાસ્ત્રના મતથી એવું નથી. આ પ્રભુની આત્મસૃષ્ટિ છે, ભગવાન જ કરતા કારયિતા છે. આ જ શુદ્ધ બ્રહ્મવાદ છે.
શ્લોક 77 ઉત્થાનિકામાં કહે છે કે સગુણ છે તેથી કર્મ સાપેક્ષ ઈશ્વર જ કરતા હોય છે. સ એવ હિ જગત કરતા તથાપિ સગુણો નહીં ગુણાભિમાનિનો યે વે તદ્રશા સગુણા સ્મૃતા કર્તા સ્વતંત્ર એવ તસ્ય ગુણત્વે વિરુધ્યતે. તે જ ભગવાન જગત કરતા છે તો પણ તે સગુણ નથી. જે દેવતાઓ ગુણાભિમાની કહેલા છે તે ભગવાનના અંશ છે અને તેઓ સગુણ કહેવાય છે. કરતા સ્વતંત્ર જ થાય છે. સ્વતંત્રતામાં સગુણત્વ વિરુદ્ધ છે. અહીંયા પૂર્વ પક્ષ શંકા કરે છે કે કોઈ કાર્ય કરી રહ્યા છો તો એ બંધનમાં છે, તે સ્વતંત્ર નથી. ગુણાધીન માનવાથી ઈશ્વરતાની હાનિ નથી થતી, તેમ ગુણ આધીન હોવાથી પણ ઈશ્વરતાની હાનિ નથી થતી. તેના ઉત્તરમાં કહે છે કે જે શુદ્ધ બ્રહ્મ છે એ જગત કરતા છે. કરતા છે તો પણ સગુણ નથી. જે ગુણાભિમાની દેવતાને સ્મૃતિ પુરાણ આદિમાં સગુણ કહ્યા છે એ શુદ્ધ બ્રહ્મના અંશ છે. કરતા તો એને જ કહેવાય જે સ્વતંત્ર હોય. બ્રહ્મને જો સગુણ માનશો તો એનું સ્વતંત્ર નહીં રહે તો એને કરતા નહીં માની શકો. ઉચ્ચ નીચ સ્વભાવ વાળા જગતને જે ઉત્પન્ન કરે છે તે જગત કરતા છે પણ સગુણ નથી. ભગવાન સગુણ નથી એ સિદ્ધ કરવાને માટે ગુણનું લક્ષણ કહે છે કે ગુણ અભિમાનને ઉત્પન્ન કરે છે. જેને દેહ ઇન્દ્રિય વગેરેનું અભિમાન ન હોય પણ ગુણનું અભિમાન હોય તો પણ તે સગુણ કહેવાય. ગુણો સૃષ્ટિના તેના પાલનના અને લયના હેતુભૂત છે. તે ગુણો અધિષ્ઠાતા દેવતા વગર કાર્ય કરી શકતા નથી. તેથી અધિષ્ઠાતા દેવતાઓ સગુણ કહેવાય અને તે દેવતાઓ ભગવાનના અંશ છે એમ સ્મૃતિ પુરાણથી સિદ્ધ થાય છે. નિયંતા મૂળ કરતા ભગવાન સગુણ નથી કારણ કે કરતા સ્વતંત્ર જ હોઈ શકે. પરબ્રહ્મ જે ઈશ્વર છે એ બ્રહ્મા દ્વારા સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ દ્વારા પાલન કરે છે અને શિવજી દ્વારા સૃષ્ટિનો સંહાર કરે છે. સર્વ સામર્થ્ય શ્રી કૃષ્ણનું જ છે. અહીં મારું બ્રહ્મ પ્રકરણ પૂરું થાય છે. અન્યથા કઈ વ્યાખ્યાન થયું હોય તો મહાપ્રભુજી ક્ષમા કરે. આ 68માં જે ભૂમિબેને વાત કરી, શાયદ 68માં જ હતો કે બ્રહ્મ જે છે એની અંદર જે કર્તૃત્વ આવે છે, બ્રહ્મ તો પૂર્ણાનંદ છે, પૂર્ણ કામ છે, તો જગત શા માટે પ્રગટ કરે છે? પૂર્ણ કામ હોવા છતાંય જગતને પ્રગટ કરે તો એ કામના ન કહેવાય? સમજો, એવા તો ઘણા બધા આર્ગ્યુમેન્ટ આમાં આવી શકે ને, કે એના જવાબમાં એણે કહ્યું કે ભાઈ આ એક લીલાર્થ સૃષ્ટિને પ્રગટ કરી છે. લીલાર્થ સૃષ્ટિને પ્રગટ કરી છે અને હા, બીજું પણ એનું એક ખાસ સમજવાની વાત અહીં એ છે કે ભાઈ આપણા લોજિકથી આવું વિચારીએ કે લોકની અંદર જે કામનાવાળો હોય છે, પૂર્ણ કામ હોતો નથી કોઈ એમ. હા, તો બ્રહ્મ જે છે એની અંદર જે કર્તૃત્વ છે એટલે હા સોરી તો પૂર્ણાનંદ હોવા છતાંય આપે જે આ જગતને પ્રગટ કર્યું એના જવાબમાં એમ કહ્યું કે લીલાર્થ પ્રગટ કર્યું. એમ જેમ જલનો સ્વભાવ હોય વહેવું વગેરે, એવી રીતના જે બ્રહ્મ છે એનો એક સ્વભાવ છે આનંદસ્ય હરે લીલા શાસ્ત્રાર્થો દશધા ઈશ. એ વાત સાચી છે કે બ્રહ્મનો એ સ્વભાવ છે અને આનંદરૂપ સૃષ્ટિને પ્રગટ કરી છે, પણ સાથે સાથે આનો આન્સર આ પણ આપવો જોઈએ કે બ્રહ્મ જે છે એની અંદર વિરુદ્ધ ધર્માશ્રયિતા છે. પૂર્ણ કામ હોવા છતાં પણ જગત કામ બની શકે છે. હવે આપણી લિમિટેશન છે કે આપણે એવા પૂર્ણ કામ નથી, એટલે આપણી કોઈ લિમિટેશન છે એવી કે આપણી અંદર એવા વિરુદ્ધ ધર્મો નથી એમ. એટલે આપણે આપણી લોજિકથી જ કોઈ વાતને વિચારતા હોઈએ. જગતની અંદર આપણી જે મેન્ટાલિટી છે એના દૃષ્ટિકોણથી વિચારીએ તો આપણે એવું જ વિચારતા હોઈએ કે ભાઈ ઓપોઝિટ ધર્મો, બે ઓપોઝિટ ધર્મો એકમાં રહી શકે નહીં. એ આપણી લિમિટેશન છે.
પરંતુ બ્રહ્મની એવી કોઈ લિમિટેશન નથી. બ્રહ્મને જ્યારે આપણે શાસ્ત્રથી સમજીએ તો બ્રહ્મની અંદર બે ઓપોઝિટ ધર્મો એકી સાથે બિરાજમાન છે. એટલે આ બધા એક્ઝામ્પલ આમાં આપ્યા ને, તદે જતી તન્ને જતી, સમો મસ્કેન સમો નાગેન, દ્વેવાવ બ્રહ્મણો રૂપ મૂર્તન ચૈવ અમૂર્તન ચૈવ, મર્ત્યં ચ અમૃતં ચ નિલયં ચ અનિલયં ચ સત્યં ચ અનૃતં ચ સત્યમ અભવત. એટલે આ વાત પણ ખાસ સમજવી અહીંયા જરૂરી છે કે બ્રહ્મ પોતાની પૂર્ણ કામતાને ઇન્ટેક્ટ રાખીને પણ જગત કામ બની શકે છે. આપણી લિમિટેશન છે કે આપણે એવા બે ઓપોઝિટ ધર્મો આપણામાં ન રહી શકે. બ્રહ્મની અંદર એવી કોઈ લિમિટેશન નથી. બ્રહ્મ પોતાની પૂર્ણ કામતાને ઇન્ટેક્ટ રાખીને પણ ભક્ત કામ બની શકે. બ્રહ્મ પોતાની વ્યાપકતાને ઇન્ટેક્ટ રાખીને પણ ઉલુખલથી બંધાઈ શકે. સમજો, આપણી લિમિટેશન છે, આપણે કોઈ દેશકૃત, કાલકૃત અને સ્વરૂપકૃત બંધનથી આપણે ગ્રસિત છીએ. બ્રહ્મ એવા કોઈ બંધન બ્રહ્મની અંદર નથી. નથી દેશકૃત, નથી કાલકૃત, નથી સ્વભાવકૃત. એટલે બ્રહ્મ જે છે પોતાની પૂર્ણ કામતાને, પૂર્ણ આનંદતાને, આત્મારામતાને ઇન્ટેક્ટ રાખીને પણ આ જગતને બ્રહ્માંડો રચી દે છે. તો બ્રહ્મની અંદર આ બે ઓપોઝિટ ધર્મો એકી સાથે બિરાજમાન છે. આ વાત પણ અહીંયા ખાસ સમજવી જોઈએ. લીલા તો છે જ, નો ડાઉટ, કે એનો સ્વભાવ પણ છે એક આનંદનો, ઉચ્છલનનો, કે આનંદાદ્યવ ખલ્વિમાની ભૂતાની જાયંતે, આનંદેન જાતાની જીવંતી, આનંદેન પ્રયંતી અભિષમ વિશંતી તદ્વિજિજ્ઞાસ્ય તદ્બ્રહ્મ, જે ઉપનિષદ કહે છે. અને સાથે સાથે આ વાતને પણ સમજવી જોઈએ, કેમ કે આપણે જ્યારે કોઈ વસ્તુને સમજીએ તો આપણે આપણી લોજિકથી કે આપણે આપણી બુદ્ધિથી કોઈને સમજવાનો પ્રયત્ન કરીએ, પણ બ્રહ્મને સમજવામાં આપણી બુદ્ધિ કામ ન આવે. બ્રહ્મને સમજવામાં વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતથી એના સ્વરૂપને સમજવું જોઈએ. આ એક ખાસ વાત અહીંયા ખુલાસો કરવાનો હતો. બધાએ બહુ સુંદર, ભૂમિબેને બહુ સારું રીતે બ્રહ્મ પ્રકરણને એક્સપ્લેન કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. ચલો આગળ હવે લાસ્ટ ઉપસંહાર પ્રકરણ વાળા બેન આવી ગયા છે ટાઈમે.